परम पूज्य सदगुरु श्री लवजीराम महाराज તેમજ ઘનશ્યામ રામ મહારાજ તેમજ ભગુરામ મહારાજ તથા પ્રેમી ભક્ત શ્રી હક્કા ભગત તથા આવેલ સર્વે ભક્તોને જય ગુરુ મહારાજ। આપણે કેટલાય જન્મોથી આમનામાં વારંવાર જન્મ ધારણ કરતા જ આવ્યા છીએ, પણ છતાં આપણે ભૂલી ગયા છીએ। પણ આજે આપણને જે આ વર્તમાન સમયની અંદર જે મનુષ્યનો દેહ આપણને પ્રાપ્ત થયો, તો દેહ આપણને મળ્યો, પણ દેહ આપણને મળ્યો તો આ દેહ આપણને શા માટે મળ્યો છે, શું કાર્ય કરવા માટે દેહ આપણને મળ્યો છે, એનો આપણે વિચાર કરવાનો છે કે હવે આ દેહ મળ્યો તો આ દેહથી શું કામ કરવું, ખાવું, પીવું, નાહવું, ધોવું, બસ આટલા માટે, અને ખાઈ પી અને સુઈ જવું આટલા માટે આપણને આ દેહ મળ્યો નથી। આ દેહ મળ્યો એટલે આ દેહને સાર્થક બનાવવાનો છે। તો આ દેહને સાર્થક બનાવવા માટે કેવી રીતે આપણે સાર્થક બને? તો જો આપ મેળે આ કોઈ વસ્તુ આ દેહ સાર્થક થતો નથી, તો આને સાર્થક બનાવવા માટે આપણે કોઈ એવા ભૌમ્ય માણસની જરૂર પડે। એ ભૌમ્ય માણસ પાસે આપણે જઈએ તો ભૌમ્ય એ આપણને માર્ગ બતાવે, પછી આપણે એમની પાસે ગુરુ તરીકે બે હાથ જોડી અને એમને નમ્ર વિનંતી કરીએ કે અમને અમારો આ જીવન કેવી રીતે સફળ થાય એના માટે અમને તમે એનું માર્ગદર્શન આપો। તો ગુરુ મહારાજ એટલા બધા દયાળુ છે કે આપણને એમાંથી પછી આસ્તે આસ્તે જોવે કે આને આપવા લાયક છે કે નથી, એ ખરેખર ખાસ વિચાર કરે। નહીતર કે છે આ તો બીજી ભાતનું બગાડે સામુના, એ કરતા એમ કે પછી અમુક સમય રાહ જુએ। પછી ગુરુ મહારાજ પાસે આપણે જઈએ ત્યારે ગુરુ મહારાજ આપણી પાસે 4 વસ્તુની માંગણી કરે। હવે એ 4 વસ્તુ કઈ છે કે એક તો ગુરુ મહારાજ આપણને કહે ભાઈ તમારે જો આ વસ્તુને તમારે અપનાવવી હોય તો તમારે સૌ પ્રથમ તમારો મોભી દીકરાનું મસ્તક લાવવું પડશે, બરાબર? મોભી દીકરાનું મસ્તક લાવવું પડશે। પછી બીજા નંબરમાં એમ કે તમારે મોભી પછી તમારે પેલા મોભી દીકરાનું કીધું ને, હા, પેલા મોભી દીકરાનું મસ્તક ઉતારવું પડશે। પછી કવલી ગાયનો વાસડાનું મસ્તક ઉતારવું પડશે, અને એ મસ્તક ઉતારીને લાવો ત્યાર પછી કવલી ગાય ચંદ્રાવલી નારનું એમ કે મસ્તક, આવી રીતે એમ કે અરસપરસ 4 મસ્તક ઉતારીને તમે અહીંયા લાવો। ત્યારે આપણે શું હોય છે પેલા કે ભાઈ મોભી દીકરો એટલે કોઈ આપણે જે સાકાર સ્વરૂપે જે દીકરા થતા હોય એનો આપણે વિચાર, સંતો એવું કહેતા નથી કે ગાયનો વાસડો લાવવાનો કે એવું કઈ મારવાની વાત કરી, સંતો એ વાત કરી નથી। પણ મોભી દીકરાની જયારે વાત થાય છે એટલે મોહ રૂપી જે આપણને જ્યાં મોહ થયો છે માયાનો, એ માયા રૂપી દીકરાનું મસ્તક ઉતારવાની વાત કરે છે। જો મોહ જાય, અને જો મોહ જાય તો જ પ્રેમ પ્રગટ થાય છે, નકર મોહ રે ને રે। એવી જ રીતે કવલી ગાયનો વાસડોનું મસ્તક ઉતારવાનું કીધું, તો પણ કવલી ગાયનો વાસડો એટલે કે જે વાસડો જેમ ઠેકે છે એવી જ રીતે આપણું મન જ્યાં ત્યાં ઠેક જ કરતો કૂદકા મારતું હોય છે। એટલે એ મન જ્યાં સુધી ખીલે ન બંધાય ત્યાં સુધી આપણને એનું પણ કઈ જ્ઞાન થતું નથી। એટલે મનને એક ખીલે બાંધવાની વાત સંતોએ કરી છે કે ભાઈ આ તમે ઠેકાઠેક કરો તો એક જગ્યાએ જે વસ્તુ તમને ગુરુ મહારાજ બતાવે અહીંયા પછી તમે ઉભા રહો અને મહેનત કરો તો વસ્તુ સમજાય। એમ પછી આ કવલી ગાયલા પછી ચંદ્રાવલી નારની જે વાત કરે છે, તો એમાં શું છે કે ભાઈ ચંદ્રાવલી નાર છે એ એક પ્રકારે ઈર્ષા છે। આપણે ઈર્ષા વધુ પ્રમાણમાં હોય, બધી જ્યાં જુઓ ત્યાં આપણે સમાજની અંદર કે ગમે ત્યાં એકબીજામાં આપણને ઈર્ષા ભાવ વધારે પ્રગટ થાય છે। પણ જયારે ઈર્ષા જયારે સમી જાય ત્યારે સમતાનું પ્રાગટ્ય થાય, ત્યારે સમદ્રષ્ટિ થાય, ત્યારે જ આપણને આ બધો અનુભવ થાય, નહીતર આપણને અનુભવ થતો નથી। એમ આ સંસારની અંદર કેટલાય કોટી નામ સંસાર મેં તાસે મુક્તિ નહીં, આદિ નામ ગુપત છે જેને બીજત વિરલા કોઈ। હવે આ સંસારની અંદર તો સંસાર કહેતા શરીર કયો તોય ભલે,
અને બહાર દેખાવ કરો તો ભલે, એ ધાતુ ઉપર ગમે આપણે વિચાર કરીએ તો કેટલાય નામો છે, પણ હવે આ એકય નામોથી આપણને મુક્તપણું મળે એવું છે નહીં. હવે આમાં મુક્તપણું કે મુક્તિ મેળવવાની કોઈ જરૂર છે નહીં, પણ વાતને તમે જ્યારે બરાબર સમજી જાઓ એટલે તમે મુક્ત જ છો, તમે ક્યાંય બંધન છો નહીં. પણ આપણને એવું છે કે મેં ક્યાંક બંધન છું, મેં બંધાણો છું, આમ છે તેમ છે, આવી બધી આપણને એક જાતનો ભ્રમ છે. જ્યાં સુધી આ મનમાંથી ભ્રમ જાય નહીં ત્યાં સુધી આપણે સાચી વસ્તુને જાણી શકીએ નહીં. બરાબર. પછી તો આમાં આદિ નામ ગુપ્ત છે કે આદિ એટલે કયું નામ? આદિ એટલે એમ કે આદિ એટલે આના પહેલા જે નામ ગુરુ મહારાજે આપણને બતાવ્યું એ નામની આપણને બરાબર લક્ષ્ય હોવું જોઈએ કે આપણે આદિ નામ એટલે આ શરીર નહોતું ત્યારે એ નામ કયું હતું એ નામની આપણે ઓળખાય. અને વર્તમાન સમયમાં પણ અત્યારે એ નામની આપણે ઝાંખી કરવાની છે. અને આ વર્તમાન સમયમાં પછી આ દેહ પડી જાય છતાં એ નામ રે, એ નામની આપણે ઝાંખી કરવાની છે. જો એ જ આપણે ગુરુ મહારાજે એને ત્રિકાળ જ્ઞાની કીધા છે કે આ ત્રણેયને જે જાણે એને ત્રિકાળ જ્ઞાની કહેવાય. બરોબર. તો ભૂત ભવિષ્ય ને વર્તમાનમાં આ ત્રણ સમયમાં આ એની હાજરી છે તેને છે. બરોબર. એને શાશ્વત કહેવાય. અને આ દેહ એ નાશવંત છે. એટલે આ દેહનો કોઈ વધારે પડતો કોઈ મોહ ન કરવો એવી સંતોની ખૂબ જ ભલામણ છે. અને આ સંસારની અંદર બાળ બચ્ચા, માત પિતા, સગાવાલા આ કોઈને છોડવાના નથી. હવની હારે સમભાવ દ્રષ્ટિ રાખી અને હવની હારે વર્તમાન કરી અને જીવન ગુજારતા છેલ્લા ગુરુ મહારાજે જે શાન બતાવી, શાનથી સામે નિશાને તમે પહોંચી જાઓ એટલે અહીંયા તમારું કાર્ય પૂરું થઈ જાય. નહીતર વચ્ચે અટકાવ થઈ જાય. ત્યારે શું કામ કે કોઈ પણ માયાવી આવરણની અંદર જો આ જીવાત્મા ઉભો રહી જાય તો જ્યાં જાય ત્યાં એનો વાસ થાય, એમાં જરાય મિનમેદ નથી. બોલો સદગુરુ મહારાજની.